ક્યાં જવાનું મમ્મી પ્લાન છે આજે? મારી માનતા ઉતારવા જવાનું છે. હાથ બહુ દુખતો હતો ને મારો, તો માનતા કઈ રીતે બાંધજો. હાથ બતાવે છે એ કઈ રીતના હે ને હાથ એ ફોકસ થઈ જાય વચ્ચે છે ને, વચ્ચે આ પંજા આંગળીઓ ના, આ જો આંગળીઓના હે ને ખાચા કહી રહ્યા છે. જોયું? લે 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 બાજુમાં હોઈ ગયું. ને ગાઈસ જ્યાં માતાજીના મંદિરે ગયા હતા ને, આને કઈ રીતના ખબર તમે શ્રીફળ વધેરો ને, તો શ્રીફળ વધેરા પછી તમારે શ્રીફળ ઘરે નહીં લઈ જવાનું, અને પછી તમે મંદિરની બહાર નીકળો ને દર્શન કરીને, એટલે અહીંયા પાણીનો હોય ને પરબે, ત્યાં તમારે પેલા પાણી પીવાનું, અને પાણી પીને પછી મંદિરની બહાર જવાનું. પાણી પીધા વિના નહીં જવાનું. મારી ગતેડી ક્યાં જવું હે? હા, અને કાચલી એને બટાઈ રાખીએ. બે હિંચકે ચડી ગયા. જોવો તો જોઈ જો બે ખાપકતા નહીં. નાના હતા ને બગીચે બહુ જાતા. તમારે આગો હા કરું બિચારી હવે અધમરી થઈ ગઈ છે. એટલું બધું કઈ વચન થોડો. સો હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય ખોડિયારમાં. હું છું વિરાજ. તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ બ્લોગ્સ. તો ક્યાં જવાનું મમ્મી પ્લાન છે આજે? મારી માનતા ઉતારવા જવાનું છે. હાથ બહુ દુખતો હતો ને મારો, તો માનતા કઈ રીતે, તો ત્યાં હાથ ચડાવવાની માનતા કઈ રીતે. બરોબર, આપણે ત્યાં જઈને બધાને દર્શન કરાવશું. તમે લોકો દર્શન કરજો. જે લોકો મંદિર ન જોયું હોય ને, તમે લોકો દર્શન જરૂરથી કરજો. અને એડ્રેસ મને પાક્કો મળશે ને તો તમને કહીશ. જો કે તમે જોયું હોય ને, મેં તો નથી જોયું મંદિર. જોયું છે એટલે મમ્મી હે ને એડ્રેસ પછી તમને કહી દે. આપણે હમણાં ગયા ને, તઈ માસી એમ કીધું કાંઈથી જવાય કે તે માનતા કરી છે ને. બરોબર. તમે હું હુતા પડ્યા હો, માથું દુખે છે, દવા લઈ લો મટી જાય. અને જો જાય હી એટલે અહીંથી ઘરનું ને દીદીનું ધ્યાન રાખજો. મોટામાં ઉતર હો ને. અને તું શું કરસ દીદી અત્યારે? ઇસ્ત્રી. હાલો આ ઇસ્ત્રી કરે છે. અને હવે નીકળી અને ગાડી એને જો બારે જ પડી છે. ગાડી એને અત્યારે હું પ્લોટે સીધો ગાડી રાખી દીધી ઘરની સામે, અને અમે નીકળી અત્યારે. બાંધજો હાથ બતાવે છે એ કઈ રીતના એને હાથ એ ફોકસ થઈ જાય વચ્ચે છે ને, વચ્ચે આ પંજા આંગળીઓ ના, આ જો આંગળીઓના હે ને ખાચા કહી રહ્યા છે. જોયું? બરોબર. એટલે બા જોવે કઈ રીતનો હે ને હાથ બનાવેલો છે. તો હવે નીકળી સીધા અમે માતાજીના મંદિરે. આમ જઈ ગયો હું મમ્મી બે હો ને. હવે નીકળી અમે. હાલો મમ્મી. આ પડી ગાડી અને આને લઈ લો રિવર્સ. હાલો મારો દીકરો નિરાંતે ગાડી હલાવજો હો. હા બા નિરાંતે જ હલાવીશું. શાંતિથી જવાનું. મમ્મી તો જોજો. શાંતિથી હો. હા શાંતિથી. હાલો મમ્મી બેસી જાઓ. વાર લાગે શાંતિથી જવાનું નિરાંતે ગાડી. અરે બા હું નિરાંતે જ આખું. હાલો મમ્મી જય માતાજી. હાલો મમ્મીને બેવા દો હવે અંદર. ધ્યાન રાખજો ઘરનું. હાલો મમ્મી બેસી જાઓ. હું એને હવે શ્રીફળ લેતો આવું. બરોબર ને મમ્મી? શ્રીફળ આવી ગયું. તમે જો અત્યારે ને બ્લોગ જોવે અત્યારે જે હાલમાં મેં અપલોડ કર્યો ને બ્લોગ, આ બ્લોગ 2 દી પહેલાનો બ્લોગ હે. કેમ કે સ્ટોરેજનો જો મારે ઇસ્યુ થઈ ગયો હતો ને મોબાઈલમાં, એના હિસાબે કાંઈ બ્લોગ આવી નહોતો હકતો હરખો. તો પછી અપલોડ કરવાની તો વાત જ અલગ હતી. જોકે મેઇન વસ્તુ શું ખબર, ગેલેરીમાં આવે ને તો પછી યુટ્યુબમાં અપલોડ કરી શકું. જોકે એ જ નહોતું થતું. તો હવે આ માંડ બધી માથાકૂટ કરી, થોડીક સ્ટોરેજ ખાલી કરીને બધું કર્યું, મેનેજ કર્યું એવું. ત્યારે હવે બ્લોગ આખો આવ્યો ગેલેરીમાં. પછી આજે અપલોડ કર્યો છે. અને તમે લોકોને એમ થયું છે કે એક દી બ્લોગ નથી આવ્યો, આ રીઝન હતો એટલે બ્લોગ નહોતો આવ્યો. દિવસ મોબાઈલનો પ્રોબ્લેમ હોય તો એક દિવસ બ્લોગ કદાચ નહીં આવી શકે, તો તમારે એક દિવસ રાહ જોજો બધા. હા લે બાજુમાં હોઈ ગયું. મારું લે ગાડી જોઈને ગદનું આમ હું એમાં ચડતો હશે ને મગજમાં, એને સીધું ગાડીની વાહે થાય કે તારે હું ગાડીના ટાયરમાં આવી ગયું ને તો સ્વર્ગ સીધારી જાય. કઈ હમણાં લઈ જાય ખબર નહીં પડે. સ્વર્ગ નસીબમાં આવી છે મળશે તમને. તો ગાઈસ અત્યારે જપ્પુ માસી ઘરે જો પહોંચી ગયા, અને જપ્પુ માસીને અત્યારે ગાડીમાં લઈ લીધા હે, અને જપ્પુ માસી ભેગા આવવાના હે. મારા મમ્મીના બેન. નાના બેન મારા. નાના બેન. સારું ને? હા. તો હાલો અહીંથી જપ્પુ માસી લઈ લીધા, સીધા નીકળી. ગાઈસ અત્યારે હું મમ્મી અને જપ્પુ માસી પહોંચી ગયા હી મેડીમાના મંદિરે. ગાડી કરી દીધી અહીંયા પાર્ક.
હવે જાય અંદર દર્શન કરવા. ફાઇનલી મેરડીમાના મંદિરે પહોંચી ગયા છીએ. Do you remember when you walked away? When all of our embers became ashes of grey. But I've been going time again and time again. I hope that you will see my heart too. But you don't remember. અત્યારે માતાજી મેરડીમાના દર્શન કરી લીધા છે અને એક વસ્તુ તમને બતાવો ત્યાં જો અહીંયા બકરીઓ પૂરીને રાખી જો. હવે બકરીઓ શું કરો? લે 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 મારી ગતેડી ક્યાં જવું હે? આ કોઈ ખાવા નથી હાથ હવે લે હાથ ખાવા આવે. બેકગ્રાઉન્ડમાં થોડોક એને વોઇસનો અવાજ આવતો હોય છે, ગીત વાગે ને મંદિરની અંદર ન્યાનો હે. તો ગાઈસ અત્યારે માતાજી મેરડીમાના દર્શન કરીને બહાર નીકળી ગયા. જો મમ્મીની આવે અને ભેગા જો તમને હજી એક બેન દેખાય નહીં મારા મંગુ માસી અમે પહોંચી ગયા ને પછી અમે ફોન કર્યો કે આમ દર્શન કરવા આવ્યા તો આવો. માસી હે ને અહીંયા નજીક જ રહી એટલે ફોન કરી સીધા અહીંયા આવી ગયા. માતાજીને દર્શન કરી લીધા મેરડીમાના. જઈ મેરડીમાં આવે અહીંથી જઈએ એક નજીકમાં બીજું મંદિર છે ને ત્યાં હમણાં તમને કહું કે કયા મંદિરે જાય છે. કયા મંદિરે જવાનું આવે? અહીંથી નજીક જ છે ને? બરોબર પહોંચી ગયા નાગભાઈ મંદિરે. સારું ને મંગુ માસી? બહુ સારું છે એવું. એવું છે? બહુ સારું છે. આ તમારા કેટલા નંબરના બેન? ત્રીજા નંબરના બેન. આ છેલ્લા નંબરના. તમે? ચોથા નંબરના. બધા બેનના દર્શન કરાવીશું, તમને મળાવીશું, દર્શન કરાવીશું. બક્ષીસ. આવી ગયું મંદિર. બધા તમે દર્શન કરી લ્યો શ્રી નાગભાઈ માના. કયો તમે ઇતિહાસ જેટલો ખબર હોય એટલો બોલો. ના ના શરમ આવે. નાનો પથ્થર હતો ને વર્ષે વર્ષે વધે છે. નાગબાઈ માનો પથ્થર. હાજી પથ્થર દર્શન કરવાના અત્યારે સાસુ એમ કે એટલે તમારા સાસુ એમ કે ને કે દર વર્ષે થોડોક પથ્થર વધે એમ. હા અને કાચલી એને બટાવી રાખીએ નાગની કાચલી. બે હિંચકે ચડી ગયા જો તો એ જોઈ જો બે ખાપકતા નહીં. નાના હતા ને બગીચે બહુ જાતા. તમારે આગો હાકરું બિચારી હવે અધમરી થઈ ગઈ છે. એટલું બધું કઈ વચન થોડો વારો આવે તો લાઈન માં ઉભું રહેવાનું હોય. આ થાંભલા પકડી પકડીને ઉભું રહે મારો વારો ભાઈ નું લોકેશન કેમ હે? બસ પૂરું. ખાઈ લીધા. લ્યો તમારે નથી ખાવા તો હિંચકો જમીનમાં ગરી જાય આખો મોટો ખાડો થઈ જાય. હા મૂકીને ગાડી જો અહીંયા પાર્ક કરી હતી. બાકી લોકેશન જો એક નંબરે અહીંનું. અત્યારે જો એક જગ્યાએ ગાડી ઉભી રાખી પણ જપુમાસી ની અત્યારે હે ને કઈક ફૂલ કા ગુલદસ્તો એવું કઈક લેવા ગયા એને લેવું છે જપુમાસી ને. તો જો સામે ત્રણ બેનું જો દેખાતા છે તમને. ત્રણ બેનું એરિયા લીએ હે. હવે ગુલદસ્તો હવે હું લેતા હોય ને આપણને ખબર નથી. હવે લઈને આવે ત્યારે સાચું એટલે ગાડી જો મેં સાઈડમાં ઊભી રાખી. હવે હું બહાર હોઈ જાઉં ને ત્યાં જોવા હાટું તો અહીંયા ગાડી ટો કરીને કોઈ જાય ને તો ખબર નહીં પડે પોલીસ વાળા. એટલે હે ને ગાડીમાં હું બેઠો એટલે કેવા થાય ને 5 મિનિટ આવે છે હમણાં. બધું ધ્યાન રાખવું પડે નકર લેવાના દેવા થઈ જાય. હાલો બેહો લીધું ગુલાબ. હે ગુલાબ લીધું? કોનો? તો જપુમાસી તમારું? માસીનું. વાહ સરસ. ગિફ્ટ કર્યું. કોણ તમે? શેના માનમાં કર્યું? ચોમાસાની સીઝનનું. ચોમાસાની સીઝનનું ભેગું ખાતર દીધું. એટલે ઉપાધિ નહીં ને કઈ? 1000 વાળું ખાતર. વાહ તમારે ક્યાં પૈસાનું ઉપાધિ કઈ? કાઈ નહીં ભાઈ, સરકારની દયા છે. કરોડોપતિ છો રોડની બાજુમાં એની જ છે કા કઈ આ બધું એનું જ છે. મંગુ માસીની ઘરે આમ બધા અત્યારે પહોંચી ગયા અને મંગુ માસી દશામાં બેસાડ્યા છે એની ઘરે. દર્શન કરી લ્યો બધા દશામાના. દર્શન કરી લ્યો 500
હે કેટલા 500 ના માતાજી પૈસા નથી માગતા તમે એમ કે સાચી શ્રદ્ધા રાખો ને તોય માતાજી માની જાય તમે આ વિડીયો ઉતારું હો પછી અમારે બધા આટલું જો હવે આ ચા બનાવ્યો હોય ચા પી લઈ હવે આ એમની છોકરી ને એમનો છોકરો જો અંદર રહ્યો ગયો છોકરો સારું ના સારું હાલો બધે ચા પીવા માસીએ નાસ્તો આપ્યો છે હે હા માસી નાસ્તો આપ્યો જેલ લગાવી ના કરી હા જેલ લગાવ્યું એમ ને આકડિયામાં મૂકશું આકડીએ ચડાવો બધા જો અત્યારે બે ગયા નાસ્તો કરવાનો નાસ્તો કરી લઈ હવે નીકળી હવે ઘરે જાય છે આવજો માસી બાય હાલો માસા હાલ રીંગણી આવજે નામ રીંજલે રીંગણું થયું ને હાલ રણવીર હા હે શું કરવાનું ખુલાસો કરવાનો જ હોય ને તું કે તો ઓરો કરી નાખી હે હાલો આવજો બાય લે આ હું નખરા કરે નખરા કરે માં કાચમાં હાથ આવી જાય અહીંયા કોણ નો આવે કાન બીજો વિંધાવી લે બીજો કાન વિંધાવી લે હા એમ એક જ વિંધાવેલો નાક જો નાક વિંધાય એનું નાક વિંધાવે ભૂંડા લાગે નો હારા લાગે નો હારે મૂકી હોય તો નાક તો વિંધાવવું પડે ને છે તો આવીશ હાલો આવજો માસી હા તો અહીંયા વિડીયો બનાવવાનો જોઈએ ને તું એને મારો વિડીયો ન બનાવ્યો કોઈ દી બને બને અમે જમકો ને લેવી જ તો પડે પછી તને બ્લોગમાં તો લેવી પડે ને હાલો જમકુબેન આવજો હાલો માસી આવજો તો ગાઈઝ આપણે આપણા ગામમાં એટલે કે પડદરીમાં અત્યારે એન્ટર થઈ ગયા છીએ અને મમ્મી જો અત્યારે પ્લોટનો ડેલો ખોલ દે મમ્મી પછી હું આપણી ગાડી સીધી અંદર મૂકી દઈશ ગાઈઝ ઘરે પહોંચી ગયા એ ગાડી આપણા પ્લોટે પાર્ક કરીને અને ગાઈઝ જ્યાં માતાજીના મંદિરે ગયા હતા ને મેળીમાં આને કઈ રીતના ખબર તમે શ્રીફળ વધેરો ને તો શ્રીફળ વધેરા પછી તમારે શ્રીફળ ઘરે નહીં લઈ જવાનું અને પછી તમે મંદિરની બહાર નીકળો ને દર્શન કરીને એટલે ત્યાં પાણીનો હોય ને પરબે એટલે ત્યાં તમારે પહેલાં પાણી પીવાનું અને પાણી પીને પછી મંદિરની બહાર જવાનું પાણી પીધા વિના નહીં જવાનું પછી ભલે તમે એની પ્રસાદી હોય ને જે શ્રીફળ એ ખાધી હોય કે ના ખાધી હોય પણ તમારે ત્યાં પાણી પીને પછી મંદિરની બહાર નીકળવાનું એ પહેલાં મને ખબર નહોતી હું તો એને બહાર એને જવાનું હતું વળી મમ્મી હવે અહીંયાથી રાઈડ પાડી કે પાણી પી લે કે પાણી પીને પછી એને અહીંથી બહાર જવાનું હોય પછી પાણી પીધું ભાઈ પાણી પીને પછી બહાર ગયા પછી તમે જેમ જોયું એમ નાગબાબા મંદિરે ગયા અને અત્યારે જો ઘરે પહોંચી ગયા અને મમ્મી જો અહીંયા બેઠા એને વ્લોગ જોવે આપણો જે આજે અપલોડ કર્યો એ તો ગાઈસ આ વ્લોગ ને કરવું અત્યારે આયા જ એન્ડ એમ નહીં કઈ જગ્યાએ આવ્યું કીધું એ તો ભૂલાઈ ગયું હોય હા તમે કહી દો માધાપર ગામની અંદર હા ત્યાં માધાપર ગામનું શમશાન છે ને ત્યાં મેળીમાનું મંદિર આવેલું છે માધાપર જૂનું ગામ છે ને ત્યાં અંદર આ લોકેશન એમ ને બિલેશ્વર મહાદેવના મંદિરે જઈને ત્યાં રસ્તામાં આવે ત્યાં રસ્તામાં આવે હા આ લોકેશન મમ્મીએ જે અત્યારે કીધી ને તમારે લોકોને જવું હોય ને તો આ લોકેશન ફોલો કરીને જવાનું એટલે તમને માતાજીનું મંદિર મળી જાય અને ત્યાં બોર્ડ હોત પણ છે એટલે એ બોર્ડ એને વાંચીને તમે સીધા એ રસ્તા ઉપર એને ચડી જાવ એટલે આડાવડા કે ભટકો નહીં તમે તો ગાઈઝ આ બ્લોગને એન્ડ કરો તમને બધાને બ્લોગ જોવામાં મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો મને કે તમને આજનો બ્લોગ કેવો લાગ્યો તો આ બ્લોગને કરો અત્યારે હું ઓફ આવજો બધા ટાટા